સોમવારથી માંડીને અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના 26 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને હવે ક્યાં વરસાદ પડવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરતા હતા અને હવામાન વિભાગે પણ એવું કીધું હતું કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। સોમવારથી માંડીને અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના 26 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને હવે ક્યાં વરસાદ પડવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આમ તો ચોમાસાનું આગમનની હવે આમ તૈયારી છે કે આમ જૂનના બીજા અથવા ત્રીજા સપ્તાહની અંદર ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ એ પહેલાં મેહુલિયાની એન્ટ્રી ગુજરાતમાં થઈ ગઈ છે અને લગભગ 26 તાલુકાઓની અંદર વરસાદ પડ્યો છે અને એમાં ખાસ કરીને સંતરામપુર જે વિસ્તાર છે એમાં સૌથી વધારે 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે એવી આગાહી કરેલી કે 10 તારીખ અને 11 તારીખે ગુજરાતની અંદર વરસાદ પડશે। હવે જે 26 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે એમાં સંતરામપુરમાં 1.5 ઇંચ વરસાદ, મોરવા હડપની અંદર 1 ઇંચ વરસાદ, કલોલમાં 1 ઇંચ વરસાદ, સંજેલીમાં 15 મિલીમીટર વરસાદ, કડીની અંદર 12 mm, ગાંધીનગરમાં 11 mm, કપરાડાની અંદર 10 mm, જેતપુરમાં 8 mm, રાજુલામાં 5 mm, ખેરગાંવમાં 5 mm, ભચાઉની અંદર 5 mm, અમદાવાદની અંદર 5 mm, છોટાઉદેપુરમાં 5 mm, ધાનપુરમાં 5 mm, જાફરાબાદમાં 5, સાવરકુંડલામાં 4 mm, રાણપુરમાં 4, સિંગવડમાં 4, પાલીતાણામાં 3 mm, બાબરામાં 2, ધરમપુરમાં 2, વિજયનગરમાં 2, પ્રાંતિજમાં 2 અને ઝાલોદની અંદર 1। મતલબમાં આપણે જોઈએ તો એક સંતરામપુર અને મોરવા હડપ અને કલોલ આ ત્રણને બાદ કરતાં બાકીના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડ્યો છે એવું કહી શકાય। છોટાઉદેપુરમાં છેલ્લા 3 દિવસથી સમાંતરે વરસાદ પડી રહ્યો છે, પરંતુ છોટાઉદેપુરમાં જે હેરણ નદી છે એમાં નવા પાણી આવ્યા છે, કારણ કે ઉપરવાસની અંદર મધ્યપ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે અને એ પાણી આ હેરણ નદીની અંદર આવી રહ્યું છે। મહીસાગરમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે। હવે હવામાન વિભાગે જે વાત કરી છે કે આગામી 36 કલાકની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થશે। આમ તો કેરળની અંદર સૌથી પહેલાં ચોમાસાનું દેશમાં શરૂઆત થાય અને આ વખતે કેરળની અંદર 1 જૂન પહેલાં જ વરસાદ પડી ગયો છે અને હવે હવામાન વિભાગે કીધું છે કે એ પછી જે નૈઋત્યનો જે વરસાદ છે એ મુંબઈ સુધી મુંબઈમાં આવશે અને ત્યાં થોડો સમય રોકાશે અને હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે। એટલે સત્તાવાર જે ચોમાસું છે એ આગામી 36 કલાકની અંદર દક્ષિણ ગુજરાતથી શરૂ થશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।